નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્રનું એક નાનકડું અને રળિયામણું ગામને પાદરે એક નાની કરિયાણાની દુકાન અને એ દુકાન ચલાવતા સાવ સીધા સાદા માણસ એટલે રમણીકભાઈ. ઘરમાં તેમની પત્ની કાંતાબેન સવારથી સાંજ જૂનું સિલાઈ મશીન ચલાવીને ગામ લોકોના કપડાં સીવે. આ દંપતીના જીવનમાં એક જ શ્વાસ અને એક જ આશ હતી, તેમનો એકનો એક દીકરો રાહુલ. રાહુલ ભણવામાં બાળપણથી ખૂબ હોશિયાર હતો. રમણીકભાઈએ પોતાની આખી યુવાની દુકાન પર કાઢી નાખી. ક્યારેક તો એવું બનતું કે ઘરમાં પૂરતું અનાજ ન હોય તો રમણીકભાઈ અને કાંતાબેન અડધું પેટ જમીને સૂઈ જતા, પણ રાહુલની થાળીમાં ક્યારેય રોટલી ઓછી ન થવા દેતા. મા બાપની એક જ જીદ હતી કે મારો દીકરો ભણી ગણીને મોટો સાહેબ બનશે. કાંતાબેને પોતાના લગ્નનો એકમાત્ર સોનાનો હાર અને હાથની બંગડીઓ પણ વેચી દીધી, જેથી રાહુલને શહેરમાં મોટી કોલેજમાં ભણવા મોકલી શકાય. જ્યારે રાહુલ પહેલીવાર શહેર જતો હતો ત્યારે ગામના ધુડિયા બસ સ્ટેન્ડ પર તેણે રમણીકભાઈના ખરબચડા હાથ પકડીને ભાવુક સ્વરમાં કહ્યું હતું, બાપુજી, તમે અને બાઈએ મારા માટે બહુ દુઃખ વેઠ્યા છે. હું મોટો માણસ બનીશ, ખૂબ પૈસા કમાઈશ અને તમને બંનેને શહેરમાં લઈ જઈશ. પછી ત્યારે આ જિંદગીમાં કોઈ જ કામ નથી કરવાનું. એ દિવસે કાંતાબેનની આંખોમાંથી છલકાતા ખુશીના આંસુ રોકાયા નહોતા. સમય પસાર થતો ગયો. રાહુલ ભણી ગણીને અમદાવાદ જેવા મોટા શહેરમાં એક મોટો અને સફળ બિઝનેસમેન બની ગયો. પૈસા, ગાડીઓ અને પ્રતિષ્ઠા તેની પાછળ દોડવા લાગ્યા. તેણે શહેરની જે એક અમીર ઘરની અને આધુનિક વિચારવાળી છોકરી મેઘા સાથે લગ્ન પણ કરી લીધા. રમણીકભાઈ અને કાંતાબેન હજુ પણ એ જ ગામડાના કાચા ઘરમાં હતા. દીકરાની પ્રગતિ જોઈને તેઓ છાતી ફૂલાવીને આખા ગામમાં ફરતા. એક દિવસ કાંતાબેનને દીકરાની બહુ યાદ આવી. તેમની મમતા જાગી ઉઠી. તેમણે રમણીકભાઈને કહ્યું, આપણો રાહુલ્યો કેટલા સમયથી ગામડે નથી આવ્યો. ચાલો ને આપણે જેને મળવા અમદાવાદ જઈએ. હું એના ભાવતા મગના લાડુ અને અથાણું બનાવી લઉં. એ જોઈને મારો દીકરો ગાંડો ગાંડો થઈ જશે. ઉનાળાની બપોર હતી. એક એસટી બસમાં એક વૃદ્ધ દંપતી બેઠું હતું. બાજીના ખોળામાં એક સ્ટીલનો ડબ્બો હતો, જેને તેઓ કોઈ ખજાનાની જેમ વહાલથી સાચવી રહ્યા હતા. બસની ભીડમાં દાદા ઊભા હતા, પણ તેમના ચહેરા પર દીકરાને મળવાની એક અનોખી ચમક અને ખુશી છે. લાંબી મુસાફરી પછી ધૂળથી ખરડાયેલા કપડાં, પરસેવે રેબઝેબ ચહેરો અને હાથમાં એક જૂની કાપડની થેલી લઈને રમણીકભાઈ અને કાંતાબેન અમદાવાદ પહોંચ્યા. કોઈને પૂછતા તેઓ આખરે રાહુલના બંગલે પહોંચ્યા. બંગલો જોઈને બંનેની આંખો ફાટી ગઈ. રમણીકભાઈએ ગર્વથી છાતી કાઢીને કહ્યું, જો કાંતા, આ આપણા દીકરાનો મહેલ છે. મારો દીકરો રાજા બની ગયો. બંને ખુશીથી બંગલાના ગેટ પાસે ગયા, પણ ત્યાં જ ઊભા કડક ચોકીદારે તેમને રોકી લીધા. એ ડોસા, ક્યાં જાય છે અંદર? ચાલ ભાગ અહીંથી. ચોકીદારે તેમને અડધૂત કરતા કડક અવાજમાં કહ્યું. રમણીકભાઈએ હાથ જોડીને હસતા મોઢે કહ્યું, અરે ભાઈ, હું રાહુલનો બાપ છું અને આ એની બા છે. અમે ગામડેથી એને મળવા આવ્યા છીએ. જરા એને બોલાવતો ખરો. ચોકીદારે તેના મેલા કપડાં અને ફાટેલા ચંપલ જોઈને મજાક ઉડાવતા કહ્યું, રાહુલ સાહેબના મા બાપ તારા જેવા ભિખારી જેવા દેખાય. અંદર મોટા મોટા સાહેબોની પાર્ટી ચાલે છે. ચૂપચાપ રસ્તો પકડ, નહીતર ધક્કો મારીને કાઢીશ. આ રગઝળ અને કોલાહલ સાંભળીને બંગલાના બગીચામાં ઊભેલા કેટલાક મહેમાનોનું ધ્યાન ગેટ તરફ ગયું. એમાં રાહુલ પણ હતો. રાહુલના હાથમાં મોંઘો જ્યુસનો ગ્લાસ હતો અને તેણે લાખો રૂપિયાનો કિંમતી સૂટ પહેર્યો હતો. અવાજ સાંભળીને રાહુલ ધીમે ધીમે ગેટ તરફ આગળ વધ્યો. પોતાના દીકરાને આવતો જોઈને રમણીકભાઈનો ચહેરો ખીલી ઉઠ્યો.
તેમણે આશીર્વાદ આપવા હાથ ઊંચો કર્યો. કાંતાબેને તો લાડુનો ડબ્બો આગળ કર્યો એ વિચારીને કે મારો દીકરો હમણાં દોડીને મને ભેટી પડશે. પણ રાહુલે ગેટ પાસે આવીને પોતાના મા બાપને જોયા. તેના ચહેરા પર ખુશીનું એક કિરણ પણ નહોતું, માત્ર ગુસ્સો, અકળામણ અને શરમ હતી. આસપાસ ઉભેલા અમીર મહેમાનો અને તેની પત્ની મેઘા પૂછી રહ્યા હતા, રાહુલ, આ ફાટેલા કપડાવાળા લોકો કોણ છે? રાહુલે પોતાના જન્મદાતા મા બાપ સામે એક એવી નજરે જોયું જાણે કોઈ અજાણ્યા અને ગંદા માણસોને જોઈ રહ્યો હોય. તેણે એક પળ માટે આંખો બંધ કરી અને પછી પોતાના મહેમાનો સામે જોઈને કંઈક એવું કર્યું જેણે રમણીકભાઈ અને કાંતાબેનના પગ નીચેથી જમીન ખસેડી લીધી. રાહુલે પોતાના મોંઘા સૂટના કોલર સરખા કર્યા. બંગલાના ઝગમગતા અંજવાળામાં ઉભેલા અમીર મહેમાનો અને તેની પત્ની મેઘાની નજર તેના પર જ ટકેલી હતી. રાહુલે પોતાના સગા મા બાપ તરફથી નજર ફેરવી લીધી અને પોતાના ચહેરા પર એક બનાવટી ગુસ્સો લાવીને મેઘા તરફ જોતા કહ્યું, અરે કોઈ નથી મેઘા, આ તો ગામડાના કોઈ ભિખારીઓ છે જે ભૂલથી રસ્તો ભટકીને અહીં આવી ગયા છે. ચોકીદાર, મેં તને કેટલી વાર કહ્યું છે કે આવા મેલા ઘેલા ભિખારીઓને આપણા ગેટની આસપાસ પણ ફરકવા ન દેવા. આ લોકોને ધક્કો મારીને અહીંથી કાઢી મૂકો. મારી પાર્ટીનો મૂડ બગાડી નાખ્યો. આ વાક્ય રમણીકભાઈના કાનમાં પડતા જ તેમના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. જે ઓઠેથી તેઓ પોતાના દીકરા માટે રાત દિવસ આશીર્વાદ વરસાવતા હતા, એ જ દીકરાએ આજે તેમને ફરી મહેફિલમાં ભિખારી કહી દીધા. કાંતાબેન તો સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેમણે રડતા રડતા અને કાંપતા અવાજે કહ્યું, દીકરા રાહુલિયા, તું આ શું બોલે છે? હું તારી બા છું અને આ તારા બાપુજી છે જેણે તને ભણાવવા માટે પોતાનું આખું જીવન ઘસી નાખ્યું. તું અમને નથી ઓળખતો? તું અમને ભિખારી કેમ કહે છે મારા દીકરા? મેઘાએ નાકનું ટેરવું ચડાવતા અણગમાથી કહ્યું, ઓ ભગવાન, આ ગંદા લોકો શું બકી રહ્યા છે? રાહુલ, આ ડોસી તો પોતાને તારી માં કહે છે. આને જલ્દી બહાર કઢાવો, મારા બધા મહેમાનો ડિસ્ટર્બ થાય છે. પોતાની પત્ની સામે પોતાની આબરૂ બચાવવા રાહુલે મોટો અવાજ કરતા ચોકીદારને આદેશ આપ્યો, ઊભો શું રહ્યો છે? કાઢી મૂક આ પાગલ ડોસા ડોસીને બહાર. ચોકીદારે તરત જ આગળ વધીને રમણીકભાઈને છાતી પર જોરથી ધક્કો માર્યો. રમણીકભાઈ જમીન પર પટકાયા. પોતાના પતિને પડતા જોઈને કાંતાબેન બચાવવા દોડ્યા, પણ એ ધક્કામુક્કીમાં તેમના હાથમાંથી પેલો સ્ટીલનો ડબ્બો નીચે પડી ગયો. ડબ્બો ખુલી ગયો અને જે મગના લાડુ તેમણે પોતાના લાડકા દીકરા માટે આખી રાત જાગીને પોતાના ભાગના પૈસા બચાવીને બનાવ્યા હતા, તે બધા જ લાડુ રસ્તાની ધૂળમાં રગદોળાઈ ગયા. કાંતાબેન રસ્તા પર ગોઠણભેર બેસીને ધૂળમાં પડેલા લાડુને પોતાના કાપતા હાથથી વીણી રહ્યા હતા અને ધ્રુસકે રડી રહ્યા હતા. રમણીકભાઈ રસ્તા પર બેઠા બેઠા પોતાની ફાટેલી કિસ્મત અને પોતાના દીકરાના નિર્દય ચહેરાને જોઈ રહ્યા હતા. દરવાજો જોરથી બંધ થઈ જાય છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા. અચાનક વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. જાણે કુદરત પણ આ વૃદ્ધ મા બાપની દશા જોઈને રડી રહી હતી. કાદવવાળા રસ્તા પર રમણીકભાઈ અને કાંતાબેન વરસાદમાં પૂરેપૂરા પલળી ગયા હતા. બંગલાની અંદરથી આવતો સંગીતનો અવાજ અને લોકોના હસવાનો અવાજ તેમને અંદરથી કોરી રહ્યો હતો. રમણીકભાઈએ ભારે કાંતાબેનનો હાથ પકડ્યો અને તેમને ઊભા કર્યા. ચાલ કાંતા, જે દીકરા માટે આપણે પેટે પાટા બાંધ્યા એ તો આજે મરી ગયો. આપણો રાહુલ હવે આ દુનિયામાં નથી રહ્યો. આ તો કોઈ પથ્થર છે. આટલું બોલતા બોલતા રમણીકભાઈનો અવાજ ફાટી ગયો. બંને વૃદ્ધ મા બાપ વરસાદમાં ભીંજાતા
અજાણ્યા શહેરના અંધારા રસ્તા પર ધીમે ધીમે ચાલવા લાગ્યા. તેમને ખબર નહોતી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. રડતા રડતા અને ભૂખ્યા પેટે ચાલવાના કારણે રમણીકભાઈની હિંમત તૂટી ગઈ. અચાનક તેમને છાતીમાં સખત દુખાવો પડ્યો. તેઓ રસ્તાની વચ્ચે જ છાતી પકડીને ઢળી પડ્યા. કાંતાબેન જોર જોરથી બૂમો પાડવા લાગ્યા, કોઈ બચાવો, મારા ધણીને બચાવો. પણ એ કાળી રાત્રે વરસાદમાં કોઈ જ દેખાતું નહોતું. ત્યાં જ અચાનક અંધારામાંથી એક કાળા રંગની મોટી ગાડી પૂરપાટ ઝડપે તેમની તરફ આવી અને રમણીકભાઈની એકદમ નજીક આવીને બ્રેક વાગી. ગાડીનો દરવાજો ખુલ્યો. વરસાદનું જોર વધી ગયું હતું. કાળા રંગની ગાડીમાંથી એક અજાણ્યો યુવાન બહાર આવ્યો. તેણે કાંતાબેનને રસ્તા પર રડતા અને એક વૃદ્ધ માણસને બેભાન હાલતમાં પડેલા જોયા. એ યુવાન બીજું કોઈ નહીં પણ શહેરની સરકારી હોસ્પિટલનો એક સીધો સાધો ડોક્ટર સાગર હતો. તે પોતાની ડ્યુટી પૂરી કરીને ઘરે જઈ રહ્યો હતો. માજી, શું થયું દાદાને? તમે બંને આટલા વરસાદમાં અહીં રસ્તા પર શું કરો છો? સાગરે ચિંતાતુર અવાજે પૂછ્યું. કાંતાબેને બે હાથ જોડીને રડતા અવાજે કહ્યું, ભાઈ, મારા ધણીને બચાવી લે, એમને છાતીમાં બહુ દુખે છે. અમારું આ શહેરમાં કોઈ નથી, અમે સાવ એકલા છીએ. કાંતાબેનના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. દીકરાના દગાની વાત તેમના હોઠ સુધી આવી, પણ એક માનું હૃદય પોતાના દીકરાને બદનામ કરવા તૈયાર નહોતું. સાગરે સમય બગાડ્યા વિના રમણીકભાઈને ઉચકીને પોતાની ગાડીની પાછલી સીટ પર સુવડાવ્યા. કાંતાબેન પણ તેમની બાજુમાં બેસી ગયા અને રમણીકભાઈનું માથું પોતાના ખોળામાં મૂકી દીધું. ગાડી પૂરપાટ ઝડપે હોસ્પિટલ તરફ દોડવા લાગી. રસ્તામાં કાંતાબેનના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું. જે દીકરાને જરાક શરદી થતી તો પોતે આખી રાત જાગીને એના માથે પોતાનો પાલો મૂકી રાખતા. એક દીકરો આજે પોતાના બાપને મરવા માટે રસ્તા પર છોડી ગયો હતો. થોડી જ વારમાં ગાડી હોસ્પિટલ પહોંચી. નસો અને વોર્ડબોય તરત જ સ્ટ્રેચર લઈને દોડી આવ્યા. રમણીકભાઈને આઈસીયુમાં લઈ જવામાં આવ્યા. કાંતાબેન બહાર એક લોખંડની બાકડા પર ફસડાઈ પડ્યા. થોડા કલાકો પછી ડોક્ટર સાગર આઈસીયુની માંથી બહાર આવ્યો. તેના ચહેરા પર ગંભીરતા હતી. કાંતાબેન દોડીને તેની પાસે ગયા. ડોક્ટર સાહેબ, મારા ધણીને કેવું છે? એ મારી સાથે વાત તો કરશે ને? સાગરે માજીના ખંભા પર હાથ મૂકીને શાંતિથી કહ્યું, માજી, દાદાને બહુ મોટો હાર્ટ એટેક આવ્યો છે. હાલ પૂરતો એમનો જીવ બચી ગયો છે, પણ જો 24 કલાકમાં એમનું ઓપરેશન નહીં થાય તો એમને બચાવવા મુશ્કેલ છે. ઓપરેશન માટે લગભગ 5 લાખ રૂપિયાનો ખર્ચો થશે. તમે તમારા કોઈ સગાવાલા કે દીકરાને ફોન કરી દો, જેથી એ પૈસાની વ્યવસ્થા કરી શકે. દીકરો શબ્દ સાંભળતા જ કાંતાબેનના હૃદયમાં જાણે કોઈએ ખંજર ભોંકી દીધું. તેમની આંખો ફરીથી વહેવા લાગી. તેમણે નજર નીચી રાખીને કહ્યું, અમારો કોઈ દીકરો નથી ભાઈ, અમે વાંજ્યા છીએ. અમારી પાસે કોઈ પૈસા નથી. તમે મારા ધણીને ઘરે જવા દો. જે લખ્યું હશે એ થશે. માજીની વાત સાંભળીને સાગરને નવાઈ લાગી. ત્યાં જ એક નર્સ રમણીકભાઈના પલળેલા કપડાં અને ખિસ્સામાંથી મળેલી વસ્તુઓ એક પ્લાસ્ટિકની થેલીમાં લઈને બહાર આવી. થેલીમાં એક જૂનું પાકીટ હતું. સાગરે એ પાકીટ ખોલ્યું, એ જોવા માટે કે કદાચ કોઈ ઓળખાણ પત્ર કે સરનામું મળી જાય. પાકીટ ખોલતા જ અંદરથી એક જૂનો કરચલીવાળો ફોટો નીચે પડ્યો. સાગરે એ ફોટો હાથમાં લીધો. ફોટામાં રમણીકભાઈ અને કાંતાબેન એક યુવાન છોકરા સાથે હસી રહ્યા હતા. સાગરે ધ્યાનથી એ છોકરાનો ચહેરો જોયો અને તેના પગ તળેથી જમીન સરકી ગઈ. આ ફોટાની પાછળ એક વિઝિટિંગ કાર્ડ પણ હતું, જેના પર મોટા અક્ષરે લખેલું હતું, રાહુલ એન્ટરપ્રાઇઝ. ડોક્ટર સાગરના હાથમાં રહેલો ફોટો અને વિઝિટિંગ કાર્ડ જોઈને તેના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો.
રાહુલ એન્ટરપ્રાઇઝનો માલિક રાહુલ આખા શહેરમાં એક મોટો ઉદ્યોગપતિ ગણાતો હતો. સાગરે ઘણીવાર છાપામાં તેના ફોટા જોયા હતા, પણ શહેરના આટલા મોટા અમીર માણસના મા બાપ રસ્તા પર ભિખારીની જેમ તરફડતા હોય એ વાત સાગરના ગળે ઉતરતી નહોતી. તેણે ધીમે રહીને કાંતાબેન પાસે જઈને પૂછ્યું, માજી, આ ફોટામાં જે યુવાન છે તે રાહુલ છે? શહેરનો મોટો શેઠ, તમે સાચું કહેજો, શું એ તમારો દીકરો છે? આ સાંભળતા જ કાંતાબેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. પોતાનું દુઃખ હવે તેમનાથી છુપાવી શકાયું નહીં. તેમણે પોતાના ભીના સાટલાના છેડાથી આંસુ લૂંટતા ભારે હૈયે કહ્યું, હા ભાઈ, એ મારો પેટનો જણ્યો દીકરો છે. અમે એને ભણાવવા માટે અમારા લોહીનું પાણી કરી નાખ્યું હતું. ઘરમાં ખાવા દાણા નહોતા, પણ એની ફી ભરવા મેં મારા ઘરેણાં વેચી દીધા હતા. આજે અમે એને મળવા ગયા તો એણે અમને ઓળખવાની જ ના પાડી દીધી. એણે પોતાના મહેમાનો સામે અમને ભિખારી કહીને ધક્કો મારીને કાઢી મૂક્યા. સાગરનું હૃદય દ્રવી ઉઠ્યું. તેને રાહુલ પર ભયંકર ગુસ્સો આવવા લાગ્યો. તેણે કાંતાબેનને ઊભા કર્યા અને સાંત્વના આપતા કહ્યું, માજી, તમે હિંમત ન હારો. આજથી હું તમારો દીકરો છું. દાદાના ઓપરેશન માટે 5 લાખ શું 50 લાખનો ખર્ચો થશે તો પણ હું કરીશ. પણ જે દીકરાએ તમારી આ હાલત કરી છે એને એની ભૂલનો અહેસાસ તો કરાવવો જ પડશે. સવાર પડી. રમણીકભાઈની હાલત હજુ પણ નાજુક હતી. સાગરે હોસ્પિટલના બીજા ડોક્ટરોને રમણીકભાઈનું ધ્યાન રાખવાનું કહીને સીધી રાહુલની ઓફિસ તરફ પોતાની ગાડી અંકારી. તેને ખાતરી હતી કે જો રાહુલને પોતાના પિતાની આ ગંભીર હાલતની ખબર પડશે તો કદાચ તેની અંદરનો દીકરો જાગી જશે. સાગર સીધો રાહુલની આલિશાન કેબિનમાં ઘૂસી ગયો. કેબિનમાં મોંઘું ફર્નિચર હતું અને રાહુલ પોતાની ફરતી ખુરશીમાં બેસીને લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો. અચાનક કોઈને અંદર આવેલો જોઈને રાહુલ ગુસ્સે થઈ ગયો. કોણ છે તું? પૂછ્યા વગર અંદર કેવી રીતે આવ્યો? સિક્યુરિટી ક્યાં મરી ગઈ છે? રાહુલે બરાડા પાડતા કહ્યું. સાગરે રમણીકભાઈનું એ જૂનું અને ફાટેલું પાકીટ રાહુલના ટેબલ પર જોરથી પછાડ્યું. હું ડોક્ટર સાગર છું, સરકારી દવાખાનામાંથી, અને આ પાકીટ એ ભિખારીનું છે જેને કાલે રાત્રે તે તારા ઘરની બહાર કાઢી મૂક્યો હતો. એ તારા સગા બાપ છે રાહુલ, અને અત્યારે એ દવાખાનામાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તારી માં આખી રાત તારી રાહ જોઈને રડી રહી છે. ચાલ અત્યારે ને અત્યારે મારી સાથે, સાગરે કડક અવાજમાં કહ્યું. રાહુલે ટેબલ પર પડેલા પાકીટ સામે જોયું. એક પળ માટે તેના ચહેરા પર ગભરાહટ જોવા મળી, પણ બીજી જ પડે તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેની આંખોમાં પસ્તાવાના બદલે એક ક્રૂર ચમક આવી ગઈ. રાહુલે ઇન્ટરકોમનું બટન દબાવ્યું અને સિક્યુરિટીને ઉપર બોલાવી. પછી તેણે સાગર સામે જોઈને એક એવો ખુલાસો કર્યો જે સાંભળીને સાગરના પગ નીચેથી જમીન ખસી ગઈ. રાહુલની કેબિનમાં એકદમ સન્નાટો છવાઈ ગયો હતો. ડોક્ટર સાગરની કડક વાતો સાંભળીને રાહુલે એક લૂચું સ્મિત કર્યું. તેણે પોતાના ડ્રોઅરમાંથી એક ચેકબુક કાઢી અને પેનથી ફટાફટ કંઈક લખવા લાગ્યો. તેણે સાગર સામે જોતા અહંકારથી કહ્યું, ડોક્ટર, તને શું લાગે છે હું આ જૂનું પાકીટ જોઈને રડવા લાગીશ અને દોડતો દવાખાને આવીશ? સાંભળ, મારી પત્ની મેઘા બહુ મોટા અને અમીર ઘરની છે. મારો આ બધો બિઝનેસ એના બાપના પૈસાથી ઊભો થયો છે. જો એને ખબર પડી ગઈ કે હું આવા ભિખારી અને ગવાર મા બાપનો દીકરો છું તો એ મને અત્યારે જ ઘરમાંથી કાઢી મૂકશે. મારી આબરૂના ધજાગરા ઉડી જશે. આટલું બોલીને રાહુલે 10 લાખ રૂપિયાનો ચેક સાગરના મોઢા પર ફેંક્યો. તમારે 5 લાખ જોઈએ છે ને? મેં 10 લાખનો ચેક આપ્યો છે, પણ મારી એક શરત છે. એ પૈસા લો, પેલા ડોસાનું ઓપરેશન કરો, પણ પછી એ બંનેને ક્યાંક દૂર વૃદ્ધાશ્રમમાં મૂકી આવજો. અને હા,
એમને કહી દેજો કે એમનો દીકરો રાહુલ મરી ગયો છે. હવે પછી ક્યારેય એ લોકો મારો ચહેરો જોવા આ શહેરમાં ન આવવા જોઈએ. સાગરે નીચે પડેલો ચેક હાથમાં લીધો. રાહુલને લાગ્યું કે સાગર પૈસા જોઈને માની ગયો છે, પણ બીજી જ પડે સાગરે એ 10 લાખના ચેકના ટુકડા કરીને રાહુલના મોઢા પર ઉડાડી દીધા. તારા આ પાપના પૈસા તારી પાસે જ રાખ રાહુલ, સાગરે ગર્જના કરતા કહ્યું. હું અનાથ છું એટલે મને મા બાપની કિંમતની ખબર છે, અને તારી પાસે ભગવાન જેવા મા બાપ છે તો તું એમને ઠોકર મારી રહ્યો છે. તે તારા મા બાપને જીવતા મારી નાખ્યા છે, પણ હું એક ડોક્ટર છું. મારો ધર્મ જીવ બચાવવાનો છે. હું મારા લોહી પરસેવાની કમાણીથી એ દાદાને બચાવીશ. પણ યાદ રાખજે, ભગવાનની લાકડીમાં અવાજ નથી હોતો. તને તારા કર્મોનો હિસાબ બહુ જલ્દી મળશે. આટલું કહીને સાગર સિક્યુરિટીને ધક્કો મારીને ત્યાંથી નીકળી ગયો. દવાખાને પહોંચીને સાગરે કોઈ પણ વિચાર કર્યા વિના પોતાની વાલી ગાડી અડધી કિંમતે વેચી દીધી. પોતાની પ્રોવિડન્ટ ફંડની બચત પણ ઉપાડી લીધી અને રમણીકભાઈના ઓપરેશનના પૈસા જમા કરાવી દીધા. રમણીકભાઈને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા. કાંતાબેનના હોઠ સતત ફફડી રહ્યા હતા. હે મારા નાથ, મારા ધણીનો જીવ બચાવી લેજે. મારી આખી દુનિયા એ જ છે. સાગર પણ બહાર ઊભો ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે તેની મહેનત રંગ લાવે. બીજી બાજુ પોતાની ઓફિસમાં બેઠેલો રાહુલ પોતાની જીત પર મલકાઈ રહ્યો હતો. તેને લાગતું હતું કે હવે મા બાપની પડોજણ કાયમ માટે ખતમ થઈ ગઈ છે. પણ અચાનક તેનો મોબાઈલ રણક્યો. સ્ક્રીન પર તેની પત્ની મેઘાનું નામ હતું. રાહુલે હસતા ફોન ઉપાડ્યો. હા મેઘા, બોલ. પણ સામેથી મેઘાનો ગુસ્સાથી ધ્રુજતો અવાજ આવ્યો. રાહુલ, તારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આવો મોટો દગો કરવાની? મને બધી જ ખબર પડી ગઈ છે. અત્યારે ને અત્યારે ઘરે આવ. મેઘા જોરથી બરાડી. રાહુલના હાથમાંથી ફોન સરકી ગયો. તેનો ચહેરો સફેદ થઈ ગયો. બીજી તરફ ઓપરેશન થિયેટરમાં અચાનક હાર્ટ મોનિટર મશીનમાં ટી એવો સળંગ અવાજ આવવા લાગ્યો. રમણીકભાઈના હૃદયના ધબકારા દર્શાવતી લીટી એકદમ સીધી થઈ ગઈ હતી. ડોક્ટરોના ચહેરા પર ગભરાહટ છવાઈ ગઈ હતી. ઓપરેશન થિયેટરમાં આ સળંગ અવાજે સૌના શ્વાસ અધ્ધર કરી દીધા. મશીન પર સીધી લીટી જોઈને મુખ્ય સર્જને નિરાશાથી માથું હલાવ્યું. પણ ડોક્ટર સાગર હાર માનવા તૈયાર નહોતા. તેણે તરત જ શોક આપવાનું મશીન હાથમાં લીધું. દાદા, તમારે હજુ જીવવાનું છે. તમે આમ હાર ન માની શકો. સાગરે પૂરી તાકાતથી રમણીકભાઈની છાતી પર મશીન મૂકીને શોક આપ્યો. એક શોક, બીજો શોક, અને અચાનક મશીનમાં ફરીથી ટીપ ટીપ અવાજ શરૂ થયો. રમણીકભાઈના હૃદયે ફરીથી ધબકવાનું શરૂ કર્યું. સાગરે ઊંડો શ્વાસ લીધો અને આંખો બંધ કરીને ભગવાનનો આભાર માન્યો. થોડા કલાકો પછી ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું. સાગરે બહાર આવીને કાંતાબેનને કહ્યું, માજી, તમારા ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી. દાદા હવે ખતરાની બહાર છે. આ સાંભળીને કાંતાબેને સાગરના માથે હાથ મૂકીને તેને આશીર્વાદથી નવડાવી દીધો. બીજી તરફ રાહુલ ગભરાયેલી હાલતમાં પોતાની ગાડી ભગાવીને ઘરે પહોંચ્યો. તે બંગલાની અંદર પ્રવેશ્યો ત્યારે સામેનું દ્રશ્ય જોઈને તેના પગ જમીન સાથે જકડાઈ ગયા. મેઘા ગુસ્સાથી લાલચોળ ચહેરે હોલમાં ઊભી હતી અને તેની બાજુમાં રાહુલનો સામાન ભરેલી 2 બેગ પડી હતી. મેઘાના હાથમાં રમણીકભાઈનું પેલું જૂનું પાકીટ અને સાગરે ફાડી નાખેલા ચેકના ટુકડા હતા. જ્યારે સાગર રાહુલની કેબિનમાંથી ગુસ્સામાં નીકળી ગયો ત્યારે એ પાકીટ ત્યાં જ રહી ગયું હતું. થોડી વાર પછી મેઘા ઓફિસમાં આવી અને તેણે ટેબલ પર પડેલું પાકીટ જોયું. પાકીટ ખોલતા જ અંદર રહેલો ફોટો જોઈને તે બધું જ સમજી ગઈ હતી. મેઘા, મારી વાત તો સાંભળ.
રાહુલે હળબળાટમાં કહ્યું. ચૂપ રે રાહુલ, મેઘાએ કડક અવાજમાં કહ્યું. તે મારી સાથે લગ્ન કર્યા ત્યારે કહ્યું હતું કે તું અનાથ છે, પણ કાલે રાત્રે વરસાદમાં જેમને તે ભિખારી કહીને ધક્કો મારીને કાઢી મૂક્યા એ તારા સગા મા બાપ હતા. તને શરમ ના આવી? ભલે હું અમીર ઘરની અને આધુનિક વિચારવાળી છોકરી છું, પણ મને પરિવાર અને મા બાપની કિંમત ખબર છે. જે માણસ પોતાના સગા મા બાપનો ન થઈ શક્યો એ મારો કે મારા પરિવારનો શું થશે? મેઘાએ દરવાજા તરફ ઇશારો કરતા કહ્યું. આ બંગલો, આ ગાડીઓ અને આ તારો બિઝનેસ બધું જ મારા પિતાજીના પૈસાથી ઊભું થયું છે. તારી પોતાની કોઈ લાયકાત નથી. અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી બહાર નીકળી જા. હવે મારે તારી સાથે કોઈ જ સંબંધ નથી રાખવો. રાહુલે માફી માંગવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ મેઘાએ સિક્યુરિટીને બોલાવીને રાહુલને એ જ ગેટની બહાર ધક્કો મારીને કઢાવી મૂક્યો, જ્યાંથી આગલી રાત્રે તેણે પોતાના મા બાપને કાઢ્યા હતા. કુદરતનો ન્યાય થઈ ચૂક્યો હતો. જે રસ્તા પર રાહુલે પોતાના મા બાપને વરસાદમાં તરફડતા છોડી દીધા હતા, આજે એ જ રસ્તા પર રાહુલ એક ભિખારીની જેમ ઊભો હતો. તેની પાસે ન તો પૈસા હતા, ન પરિવાર કે ન કોઈ આશરો. તેને કાંતાબેનના આંસુ અને રમણીકભાઈનો વહાલભર્યો ચહેરો યાદ આવવા લાગ્યો. અહંકારની પટ્ટી આંખ પરથી હટતા જ તેને પોતાના ભયંકર પાપનો અહેસાસ થયો. રડતો અને પછતાવાની આગમાં શેકાતો રાહુલ વરસાદમાં દોડતો દોડતો સરકારી દવાખાના તરફ ભાગ્યો. તેને બસ એક જ વાર પોતાના મા બાપના ચરણોમાં પડીને માફી માંગવી હતી. તે આપતો આપતો હોસ્પિટલ પહોંચ્યો અને પૂછપરછ કરીને આઈસીયુ વોર્ડ પાસે ગયો. આંખો સામે પડેલા સફેદ ચાદર ઓઢાયેલા મૃતદેહને જોઈને રાહુલના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે દોડીને પલંગ પાસે ગયો અને જમીન પર ગોઠણભેર બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. બાપુજી, મને માફ કરી દો. હું રાક્ષસ બની ગયો હતો. પૈસાના અહંકારમાં હું આંધળો થઈ ગયો હતો. પ્લીઝ એકવાર આંખો ખોલો. મને એકવાર તમારો દીકરો કહીને બોલાવો. બા, તમે ક્યાં છો? મને બચાવી લો. રાહુલનો અવાજ આખા વોર્ડમાં ગુંજી રહ્યો હતો. એના રડવાનો અવાજ એટલો હૃદયદ્રાવક હતો કે પથ્થર દિલનો માણસ પણ પીગળી જાય. અચાનક પાછળથી કોઈએ રાહુલના ખંભા પર હાથ મૂક્યો. રાહુલે પાછળ ફરીને જોયું તો તેની આંખો ફાટી ગઈ. સામે કાંતાબેન ઊભા હતા. તેમની બાજુમાં ડોક્ટર સાગર ઊભો હતો, જેના ચહેરા પર એક અળવી શાંતિ અને સંતોષ હતો. રાહુલ, મારા દીકરા, તું રડે છે કેમ? કાંતાબેને વાલથી પૂછ્યું. રાહુલ તરત જ ઊભો થઈને પોતાની માના ચરણોમાં પડી ગયો. બા, બાપુજી આપણને છોડીને જતા રહ્યા. મેં એમને મારી નાખ્યા. હું બહુ પાપી છું બા. ડોક્ટર સાગરે રાહુલને ઊભો કરતા શાંતિથી કહ્યું. રાહુલ, તારા બાપુજીને કંઈ નથી થયું. ભગવાનની કૃપાથી એમનું ઓપરેશન સફળ રહ્યું છે અને એમને સામાન્ય રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ પલંગ પર તો કોઈ બીજા દર્દી હતા જેમને અમે બચાવી ન શક્યા. આ સાંભળતા જ રાહુલના જીવમાં જીવ આવ્યો. તે ડોક્ટર સાગર અને કાંતાબેનની પાછળ પાછળ દોડતો સામાન્ય રૂમ તરફ ગયો. રૂમમાં પ્રવેશતા જ તેણે જોયું કે રમણીકભાઈ પલંગ પર સૂતા હતા. તેમના ચહેરા પર નબળાઈ હતી, પણ આંખોમાં એક વિચિત્ર ખુશી હતી. રાહુલ પોતાના પિતાની છાતી પર માથું મૂકીને નાના બાળકની જેમ રડવા લાગ્યો. બાપુજી, તમારો કપાતર દીકરો પાછો આવી ગયો છે. મેં મારો બંગલો, ગાડી, પૈસા બધું જ ગુમાવી દીધું. મને ઘમંડ હતો કે પૈસાથી બધું જ ખરીદી શકાય છે, પણ આજે મને સમજાયું કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ તો મા બાપ છે. મેં તમારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. મને માફ કરી દો બાપુજી. રમણીકભાઈના કાંપતા હાથ રાહુલના માથા પર ફરવા લાગ્યા. એક પિતાનું હૃદય ક્યારેય પોતાના સંતાન માટે કઠોર નથી રહી શકતું.
રમણીકભાઈએ ભીની આંખે કહ્યું, ગાંડા દીકરા, રડે છે શું કામ? મા બાપ ક્યારેય પોતાના સંતાનથી નારાજ નથી હોતા. તને તારી ભૂલ સમજાઈ ગઈ અને અમારો દીકરો અમને પાછો મળી ગયો. એનાથી મોટી ખુશી અમારા માટે બીજી કોઈ નથી. પૈસા તો આજે છે ને કાલે નથી, પણ આપણો પરિવાર જ આપણી સાચી મૂડી છે. રાહુલ ડોક્ટર સાગર તરફ ફર્યો અને બંને હાથ જોડીને બોલ્યો, ડોક્ટર સાહેબ, તમે માત્ર મારા પિતાનો જીવ નથી બચાવ્યો, પણ મારી અંદર મરી ગયેલા માણસને પણ જીવતો કર્યો છે. તમે એક સાચા દીકરાનો ધર્મ નિભાવ્યો છે. તમારો આ ઉપકાર હું આખી જિંદગી નહીં ભૂલું. સાગરે હસીને કહ્યું, રાહુલ, માણસ જ્યારે અહંકાર છોડે છે ત્યારે જ તેને સાચા પ્રેમની કિંમત સમજાય છે. હવે હંમેશા તારા મા બાપનું ધ્યાન રાખજે. થોડા દિવસો પછી રમણીકભાઈને દવાખાનામાંથી રજા મળી. રાહુલ હવે એ અહંકારી ઉદ્યોગપતિ નહોતો રહ્યો. તે પોતાના મા બાપ સાથે પાછો પોતાના વતન એ નાનકડા ગામડે આવી ગયો. તેણે રમણીકભાઈની કરિયાણાની દુકાનની જવાબદારી ઉપાડી લીધી. આજે એ જ નાનકડા માટીના ઘરમાં બંગલા કરતાં પણ વધારે ખુશીઓ અને શાંતિ હતી. કાંતાબેન રોજ પોતાના હાથે દીકરાને મગના લાડુ ખવડાવતા અને રાહુલના ચહેરા પર એક સાચો અને નિર્દોષ આનંદ જોવા મળતો. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે દુનિયામાં ગમે તેટલા પૈસા કમાઈ લો, પણ એ પૈસાનો અહંકાર ક્યારેય એ મા બાપ પર ન બતાવતા, જેમણે તમને આંગળી પકડીને ચાલતા શીખવ્યું છે. ભગવાન દરેક જગ્યાએ પહોંચી નથી શકતા, એટલે જ એમણે પૃથ્વી પર મા બાપ બનાવ્યા છે. મા બાપના આશીર્વાદ વિના દુનિયાની કોઈ પણ સફળતા અધૂરી છે. ક્યારેય એમનું દિલ ન દુભાવતા, કારણ કે સમય અને કર્મનો હિસાબ બધાએ અહીં જ આપવો પડે છે. પરિવારને સાચવો, સંબંધોને માન આપો અને અહંકારથી છોડીને પ્રેમથી જીવો, કારણ કે અંતે પૈસા નહીં પણ પરિવાર જ પડખે ઊભો રહે છે. આભાર.